બોડેલી પ્રાંત અધિકારીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને બોડેલીના પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ઈવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણીની આપ પાર્ટીની ઉગ્ર માંગ ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે એક મહત્વપૂર્ણ વિરોધ પ્રદર્શન અને રજૂઆતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઈવીએમને બદલે બેલેટ પેપરથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરવામાં આવે એવી માંગ ઉઠી છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં બોડેલી પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા અને ઈવીએમ મશીન સામે વિરોધ નોંધાવ્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે 9 માર્ચ 2026ના રોજ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી બોડેલી એસડીએમ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રનો મુખ્ય વિષય એ રહ્યો કે ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવે એવી પ્રજાવતી અમે આજે માંગણી કરી છે આમ આદમી પાર્ટી તરફથી એસડીએમ સાહેબને। અમે આવેદનપત્ર રાજ્ય ચૂંટણી પંચને આપ્યું છે। માધ્યમ અમારા રહ્યા છે એસડીએમ સાહેબ બોડેલી। ખાસ કરીને પ્રજાને આજે સંદેશ ઈવીએમ માટે, તો લોકશાહી રાષ્ટ્રમાં પ્રજાના સંદેહનો પણ આદર કરવો જોઈએ ચૂંટણી પંચે અને ભાજપ સરકારે, અને પ્રજાના સંદેહને ખરેખર આદર આપીને આવનારી તમામ ચૂંટણીઓમાં ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવું જોઈએ। એક વાત અલગ છે કે ઈવીએમના મુદ્દાને, ઈવીએમ પ્રત્યે સંદેહના મુદ્દાને ભાજપે એક મજાકનો મુદ્દો બનાવી દીધો છે। ઠીક છે, છતાં પણ લોકશાહી રાષ્ટ્રમાં એ પ્રજા સુપ્રીમ છે। પ્રજાના સંદેહને, ઈવીએમ પ્રત્યેના સંદેહને આદર આપીને રાજ્ય ચૂંટણી પંચે, ભારતીય ચૂંટણી પંચે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આગામી તમામ ચૂંટણીઓ ઈવીએમને બદલે બેલેટ પેપરથી કરાવવી જોઈએ। થેન્ક યુ વેરી મચ। દિલુભાઈ ઠક્કર, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ। આજરોજ તારીખ 9/3/2026ના રોજ બોડેલી ખાતે નાયબ કલેક્ટર શ્રીને, જે સરકારના પ્રતિનિધિ છે, એમને આવેદનપત્ર આપીને જણાવેલ છે કે ઈવીએમ એ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે। પ્રજાને અત્યારે ઈવીએમ પ્રત્યે વિશ્વાસ નથી। વિકસિત દેશો જ્યારે ઈવીએમનો ઉપયોગ ન કરતા હોય અને બેલેટનો ઉપયોગ કરતા હોય, તો અત્યારે સરકારે અને ચૂંટણી પંચે ઈવીએમ હટાવીને બેલેટ પેપરથી મતદાન કરવું જોઈએ એવું પ્રજા વતી અમો અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે। એડવોકેટ રંજનભાઈ તડવી, સંખેડા વિધાનસભા, આમ આદમી પાર્ટી પ્રભારી।